हर खबर का सच, हर पल आपके साथ, चाहे शहर की हलचल हो या गांव की बड़ी चुनौती, हम हैं वहां जहां खबर बन रही है। SN24 न्यूज, हर सत्य सीधी बात। नमस्कार, आप देख रहे हैं आपका लोकप्रिय चैनल सूरत नगरी समाचार पत्र व वेद न्यूज। हम पारदर्शी कांच की तरह स्पष्ट दिखाना चाहते हैं। जो आप प्रदर्शित करोगे 100 वह हम दिखाएंगे। आज हम आपको ले चलते हैं जिला सेवा सदन में। आज 17 अप्रैल 2026 को राष्ट्रीय कांग्रेस सूरत शहर अध्यक्ष विपुल भाई उधनावाला और उनके सहयोगी और असलम भाई साइकिल वाला मिलकर आज सूरत शहर मुख्य चुनाव अधिकारी से अवगत कराया कि बीजेपी लोकतंत्र की हत्या कर रही है और जो आचार संहिता लगा है उसका उल्लंघन कर रही है। इस पर तुरंत कार्रवाई, क्योंकि यह आचार संहिता का उल्लंघन है। इसके लिए सूरत महानगर पालिका चुनाव के मुख्य अधिकारी को डीएम कार्यालय में ज्ञापन सौंपा। कल्याण शंकर दुबे की रिपोर्ट, सूरत नगरी न्यूज, सूरत, गुजरात। आग धमकी करवी, એને બેસાડી દેવા, લોકતંત્રની હત્યા કરી દેવી અને ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ કારણસર જીતાડવી એઓનો એક સિંગલ એજન્ડા સાથે તેઓ કામ કરી રહ્યા છે। કારણ કે જ્યારે સરકારની તમામ કચેરીની અંદર અધિકારીઓની બદલી 3 વર્ષથી જૂના અધિકારીઓની બદલી થઈ ગઈ છે। આ અધિકારીઓ છેલ્લા 5 વર્ષથી 4 વર્ષથી છે પણ તેઓની બદલી નથી થઈ। તેઓને એને એક જગ્યા ઉપર રાખવામાં આવ્યા છે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીનું જે નેરેટિવ છે, ગઈકાલે પણ તેઓએ એક મુસ્લિમ કે માઇનોરિટી યુવાનને પકડી અને હિન્દુ મુસલમાન કરી અને એ માહોલ ઉભો કરવાની કોશિશ કરી છે। જ્યારે સુરત શહેર આખું ભારતીય જનતા પાર્ટીના શાસનથી ગ્રસ્ત શાસનથી ત્રસ્ત છે, કુશાસનથી ત્રસ્ત છે। કોંગ્રેસ જીતી રહી છે ત્યારે કોંગ્રેસને કેવી રીતે દબાવવું, કચડાવવું એ એજન્ડા પર આ અધિકારીઓ કામ કરી રહ્યા છે। ત્યારે અમે લોકશાહી जिंदाबाद, લોકશાહીને જીવવા રાખવા માટે આજે કાળા કપડા પહેરી મારા તમામ ઉમેદવારો મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે, રાષ્ટ્રપતિજીને રજૂઆત કરવા છે। લોકશાહીની અંદર ચૂંટણી સરળ, સમકક્ષ અને ગ્રાઉન્ડ ફિલ્ડ મેદાનમાં થવી જોઈએ એવી અમારી માંગણી છે। તમામ લોકો સરળતાથી, ખુશાલીથી ચૂંટણી પાર પાડે, એમને મત આપવા માટે કોઈ ડર, ધમકી કોઈ એવું નહીં હોય। પણ આ જે રીતે ગેંગ જેવું કામ કરી રહી છે એવી એસઓજીનું વિસર્જન થાય, તેઓના અધિકારીઓની ઉપર આદર્શ આચાર સંહિતાની ફરિયાદ હેઠળ તપાસ થાય અને તેઓને જિલ્લાની બહાર બદલી કરવામાં આવે, જેથી સુરત શહેર ખુશાલીથી ચૂંટણી થાય એવી અમારી માંગણી સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા। આજ રોજ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાના નેતૃત્વ હેઠળ અમે મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટરને ખાસ રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે જે હાલમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, પરંતુ એ ચૂંટણીની અંદર સુરત શહેર પોલીસની એસઓજી બ્રાન્ચ, જેને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કહેવાય, જેનું કાર્યક્ષેત્ર છે કે આ શહેરમાં ડ્રગ ડીલરોને પકડવાનું, ચરસ ગાંજાના ડીલરોને પકડવાનું, બાંગ્લાદેશીઓને પકડવાનું, પરંતુ એના બદલે એના કાર્યક્ષેત્ર સિવાયના બીજા કાર્યક્ષેત્રના જે પોલીસમાં કામગીરી આવતી હોય એ કામગીરીમાં વધુ સક્રિય ભૂમિકા ભજવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નહીં પણ બીઓજી, ભાજપ ઓપરેશન ગ્રુપ તરીકે સક્રિય હોય અને ભારતીય જનતા પાર્ટીને પોલીસ મોરચા તરીકે, વણભોજુ પોલીસ મોરચા તરીકે સક્રિય હોય એવા એ અધિકારીઓ અતુલ સોનારાજી અને રાજદીપસિંહ નકુમ, જે હંમેશા વિવાદિત રહ્યા છે અને 4 વર્ષ કરતા વધુ સમય સુરતમાં થયા, તેમ છતાં ચૂંટણી પંચના નિયમ મુજબ અન્યત્ર જિલ્લામાં બદલી થવી જોઈએ। જાણે આ શહેરમાં અમરપટ્ટો લખાઈને આવે એમ બદલી થઈ નથી અને આવા વિવાદી અધિકારી જે તે દિવસે અંતિમ દિવસ હતો ફોર્મ ભરવાનો, ત્યારે પણ લઘુમતી સમાજના જે અપક્ષ ઉમેદવારો આવ્યા હતા સમય મર્યાદા બાદ, એ ઉમેદવારી પત્ર પર એના માટે દબાણ નાખતા હતા। એના માટે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા સાથે સહિયારા પ્રયાસો કરતા હતા, જેનો પણ અમારા દ્વારા શહેર પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલા દ્વારા વિરોધ થયો હતો। લેખિતમાં વિરોધ થયો, પુરાવા આપવામાં આવ્યા, તેમ છતાં મુખ્ય ચૂંટણી અધિકારી આજ દિન સુધી એમની બદલી કરી નથી। અમારી એક જ માંગ છે કે આ શહેર શાંતિ, કોમી એકતા અને ભાઈચારાનો શહેર છે, કોઈ દિવસ એવો અનસાર્થક બનાવ બન્યો નથી। પરંતુ આ બંને અધિકારીની માનસિકતા કોમ્યુનલ માનસિકતા છે, વિકૃત માનસિકતા છે અને કોમ્યુનલ માઇન્ડ ધરાવતા અધિકારીને કોઈ હક નથી કે નોકરી કરી શકે અહીંયા શહેરમાં, જેના કારણે આપણા શહેરનું નામ પણ ખરાબ થાય। બીજા પોલીસના જે સન્નિષ્ઠ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમનું પણ આવા અધિકારના કારણે મોરલ લોન થાય। તો આવા વિવાદી અધિકારીને તાત્કાલિક અસરથી સુરતથી બદલી કરવામાં આવે। એમને ભાજપ પ્રત્યે આટલો બધો પ્રેમ છે તો ગાંધીનગરના કમલમ વિસ્તારમાં મૂકવામાં આવે, તે નિવૃત્ત થાય અને નિવૃત્તિ પછી પણ એ કમલમમાં સુનાવણી અવરોધ આપતા રહે। SN24 न्यूज, खबरें सबसे तेज, सबसे भरोसेमंद। अब हर बड़ी अपडेट आपके पास सबसे पहले। हमारे रिपोर्टर सीधे घटनास्थल से बिना रुके बस एक टैप और दुनिया की हर खबर आपकी जेब में।